નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. જૂની રંગભૂમિના કલાકારોથી લઈને શિલ્પકારો, કવિ, લેખકો, મ્યુઝિક કમ્પોઝર, ગાયક કલાકારો, એમ અનેક રીતે આપણે સર્જકને બહોળા પ્રમાણમાં અને બહોળી વ્યાખ્યામાં ઉજવ્યા છે. સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય. એવા સર્જકોનું હંમેશા અહીં સ્મરણ સાથે વંદન કરીએ છીએ આપણે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એવા જ એક સર્જક આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણી સાથે રૂબરૂ કરાવે છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ. નમસ્કાર બેન. નમસ્કાર શૈલેષભાઈ. કીર્તિદાબેન બ્રહ્મભટ્ટ. બેન, પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ અમદાવાદમાં થાય છે, વતન ભાંડુ, સાસરી વિસનગર, જી, મહેસાણા જિલ્લો. હાજી બેન, પ્રાથમિક શિક્ષણ, બાળપણના સ્મરણો વાગોળવા છે. ક્યાં લીધું બાળપણ, ક્યાં વીતું આપનું, પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું અને ઉચ્ચ શિક્ષણ સુધીની વાતો સાંભળવી છે. હા, સૌપ્રથમ તો હું જીટીપીએલ પરિવારનો આભાર માનું છું મને આજે અહીંયા તક આપી એ બદલ. હવે મારો જન્મ અમદાવાદમાં થયો હતો, પરંતુ મારા બાળપણના શરૂઆતના 6 વર્ષ પાલનપુર ખાતે વીત્યા છે. મારા પિતા સરકારી નોકરી કરતા અને માતા ત્યાં શિક્ષિકા હતા. પછી પિતાની બદલી થતાં હું બીજા ધોરણમાં આવી ત્યારથી અમદાવાદમાં અમે શિફ્ટ થયા અને અમદાવાદમાં ગવર્મેન્ટ કોલોનીમાં રહ્યા. પ્રાથમિક શિક્ષણ મેં અમદાવાદમાં મેઘાણીનગર ખાતે આવેલી એક શાળામાં લીધું. 7મા ધોરણથી માણેક ચોકમાં આવેલી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં મેં SSC સુધીનો અભ્યાસ કર્યો. હાજી. અને ત્યાર પછી કોલેજમાં મેં નવગુજરાત આર્ટ્સ કોલેજમાં BA વિથ અર્થશાસ્ત્ર કર્યો. અને નવગુજરાત લો કોલેજમાં જ મેં LLBના 3 વર્ષનો અભ્યાસ પણ કર્યો. બરાબર. અને અર્થશાસ્ત્ર સાથે BA થઈને લો કર્યું આપે. હાજી. પછી કઈ રીતે કારકિર્દી કઈ રીતે આગળ વધી? હા, પછી કઈ રીતે નોકરીમાં જોડાયા છે? મારું લગભગ હું પ્રી આર્ટ્સમાં હતી ત્યારથી મારું ધ્યેય હતું કે મારે UPSCની પરીક્ષા આપવી છે. એટલે એ દૃષ્ટિકોણથી હું અભ્યાસની સાથે સાથે ઇતર વાંચન પણ મેં રાખેલું. અલબત્ત મને ઇતર વાંચનમાં સામાન્ય જ્ઞાન કરતાં સાહિત્યને લગતા પુસ્તકોના વાંચનનો વધારે શોખ હતો અને એ જોગ પણ મારો એ બાજુએ રહેલો. પણ એ ધ્યેયને પહોંચી વળવા માટે તો પણ હું પ્રયત્નશીલ રહેલી. અને GPSCની પરીક્ષા આપતા મને સચિવાલયમાં સેક્શન અધિકારી વર્ગ 2 તરીકે ની નિમણૂક મળી. એ દરમિયાનમાં એ પહેલાં થોડાક શારીરિક પ્રશ્નોના કારણે, તબિયતના કારણે હું UPSCની તૈયારીની અને એ સ્વપ્ન મારે પડતું મૂકવું પડેલું. પરંતુ સચિવાલયમાં પણ હું સેક્શન અધિકારીથી શરૂ કરીને સચિવાલય સંવર્ગની સર્વોચ્ચ જગ્યા જેને કહેવાય અધિક સચિવ તરીકેની ત્યાં સુધી પહોંચી અને નિવૃત્ત થઈ છું ત્યાંથી વળતીથી. અધિક સચિવ તરીકે ગુજરાત સરકારમાંથી હાલ નિવૃત્ત થયા છે. હાજી. ખૂબ સરસ. બેન, લખવાનો શોખ કઈ રીતે વળગે છે અને પ્રથમ પુસ્તક કયું? લખવાનો શોખ આમ જુઓ તો મારા બાળપણથી છે. મારા પિતા કવિ છે, મારા માતા છે એ શિક્ષિકા. એમનો કંઠ ખૂબ જ સરસ અને એ સમયે પણ અમે નાનપણમાં એમના કંઠે સાંભળેલા ગીતો જેવા કે રક્ત તપકતી 100 જોડી, કોઈ દી સાંભળે નહીં વગેરે, ઉમાશંકર જોશીનું ભૂમિ આવીના, આવા ઘણા કાવ્યો મમ્મીના કંઠે મેં એ સમયે સાંભળેલા. વળી એમની એક સરસ નોટબુક હતી. એ નોટબુકમાં લખેલા ગીતો હું જ્યારે પણ શાળામાં અમારા વર્ગનો વારો હોય પ્રાર્થના સમયે ત્યારે હું એમાંથી એકાદ કાવ્યનું પઠન કરતી અને એ રીતે મને કાવ્ય પ્રત્યે રુચિ રહી. સાથે સાથે અભ્યાસમાં પણ લગભગ 9મા ધોરણ સુધી હું એકદમ સાધારણથી પણ કદાચ નીચે હોઈશ, મમ્મી શિક્ષિકા હોવા છતાં અને કડક શિક્ષિકા હોવા છતાં. પણ અચાનક જ મારામાં એ પરિવર્તન આવ્યું અને 9મા પછી મારો સાહિત્ય ભણીનો ઝોક વધ્યો અને ત્યાર પછી વાંચન પણ મારું વધ્યું. ગુજરાતી ભાષામાં અને હિન્દી ભાષામાં બંનેમાં મને ખૂબ રસ પડવા લાગ્યો અને એ પછી લગભગ 9મા ધોરણથી હું છંદમાં પણ કાવ્યો લખતી હતી. અલબત્ત હું નથી સાચવી શકી એનો મને અફસોસ છે, પણ ત્યારે પણ થોડું ઘણું લખતી. સંકોચના કારણે કોઈને બતાવ્યું નથી હજી એ જે તે સમયે. અને પછી કોલેજમાં મને કુમારપાળ દેસાઈ અને JD ઠક્કર જેવા પ્રાધ્યાપક મળ્યા જેમણે મારા કાવ્ય સર્જનને પ્રોત્સાહિત કર્યું. બરાબર.
સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ હું કરતી અને ખાસ કરીને વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં, અને એમાં મારા માતાનો સપોર્ટ મને ખૂબ રહ્યો. મારી કોઈ પણ સ્પીચ તૈયાર કરવી હોય તો એમાં એ સહાય કરતા, સુધારા કરી આપતા, ક્યાંક બહારગામ જવાનું હોય તો સાથે આવતા, વિષય વસ્તુ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે એ માટેનું મને માર્ગદર્શન આપતા. અને એ રીતે મારી ઇતર પ્રવૃત્તિઓમાં પણ મારી મમ્મીએ મને ખૂબ સહાય કરી. કદાચ એના કારણે મારો વિકાસ થયો હશે. અને પછી તો અભ્યાસ પૂર્ણ થતાં અને વ્યવસાયમાં જોડાતા લગભગ સાહિત્યની કામગીરી, મારી પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ. લેખન લગભગ બંધ જેવું જ થઈ ગયું. લગ્ન પછી કૌટુંબિક જવાબદારીઓ અને વ્યાવસાયિક જવાબદારીઓ, કારણ કે બંને કામગીરીમાં હું ખરેખર ખૂબ વ્યસ્ત રહેતી હતી, એટલે લેખન કે વાંચન થી નાતો છૂટી ગયો મારો. પણ અચાનક જ વર્ષ 2000થી આપમેળે કંઈક સૂઝ્યું અને રિસેસમાં લંચ બોક્સની સાથે પુસ્તક ખોલીને ભૂતકાળમાં વાંચેલા પુસ્તકો ફરીથી વાંચવાનું મેં શરૂ કર્યું. બરાબર. અને ત્યારથી પછી અચાનક જ કાવ્ય સર્જનની પ્રક્રિયા પણ કદાચ શરૂ થઈ છે. તો પ્રથમ પુસ્તક ક્યારે થાય છે? પ્રથમ પુસ્તક મારું 2005માં થયું, ઝરણું ઝાંઝર. અને કુલ કેટલા પુસ્તકો થાય? કુલ મારા 12 પુસ્તકો છે. એમાંથી એક કાવ્ય સંગ્રહ છે, હાજી, 10 બાલ કાવ્ય સંગ્રહો છે અને એક બાલ વાર્તા સંગ્રહ છે. કવિતા લખવી ગમે કે બાળ વાર્તાઓ, બાળ કવિતાઓ, કઈ વધારે ફોર્મ કયું વધારે પસંદ આવે? મને અલબત્ત એના પુસ્તકો વધારે છે એટલે એ જ ગમે. બાલ કાવ્ય, બાળકો સાથેનો મને આમ પણ સમય વિતાવવો મને ખૂબ ગમે છે. એટલે બાલ કાવ્યનું સર્જન થાય ને ત્યારે મને વધારે આનંદ થાય છે. પણ છતાંય હું કહીશ કે હમણાં છેલ્લા 6-8 મહિનાથી બાલ કાવ્યના બદલે હવે કાવ્ય સર્જન તરફ ગતિ થઈ છે. એ કારણ શું છે મને પણ ખબર નથી, પણ બાલ કાવ્ય હમણાંથી નથી લખી શકાતા. બેન, પિતાશ્રીની વાત કરી, કવિ હતા, તો એ વારસો સંસ્કાર એમાંથી પણ મળ્યા હોય તો એ થોડીક વાત. જી, મારા પિતા આમ તો સરકારી કર્મચારી જ હતા, પાલનપુરમાં રહેલા. એમને શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી વગેરે સાથેનો ખૂબ નાતો. અને કેટલીક વાર એ લોકોની બુદ્ધ સભા હોય તો ત્યારે તો મને કંઈ સમજણ ના પડે, પણ તોય પપ્પાની આંગળી પકડીને હું જતી. પછી અમદાવાદ શિફ્ટ થયા પછી વ્યવસાયિક જવાબદારીના કારણે પપ્પાનું પણ એટલું બધું સાહિત્યમાં ખેડાણ રહ્યું નહોતું. પણ એમના જે કાવ્યોનો સંચય હતો એ અમે સાચવી રાખેલો. અને ખૂબ વર્ષો પછી મારા દીકરાએ એમના કાવ્યોની આખી એકત્રિત કરી અને લેપટોપમાં લઈ લીધેલા. બરાબર. અને એ કાવ્યોમાંથી હમણાં અમે સપ્ટેમ્બર માસમાં જ એમનો પુસ્તકનું વિમોચન કર્યું. અત્યારે તો એ 95 વર્ષના છે. અને એ રીતે અમે એમને એક ભેટ આપી. વાહ, સરસ સરસ. તો બેન, ગદ્ય તરફ પણ કરો છો કામ? ગદ્યમાં મારું ઓછું છે. મને કાવ્ય ફાવે છે, ગદ્ય કદાચ એટલા માટે નથી થઈ શકતા કે હું પૂરતો સમય નથી આપી શકતી. જો સમય મળે તો અને કોશિશ કરું તો થઈ શકતું હશે મારાથી, મને ખ્યાલ નથી, પણ હું નથી કરી શકતી ગદ્યમાં કામ. અધિક સચિવ તરીકે હવે તો નિવૃત્ત થયા છો, ભવિષ્યનો શું પ્લાન છે? સાહિત્યની ગતિ તરફ કે પછી બીજું કોઈ આધ્યાત્મિક કે કોઈ સામાજિક કાર્ય? સાહિત્ય પ્રીતિ છે અને સાહિત્ય વાંચન અમારું જે બંધ પડેલું છે, બધું છૂટી ગયેલું છે, એ ફરીથી શરૂ કરી રહી છું. ધીમે ધીમે વાંચું છું પુસ્તકો. અત્યારે તો મેં પહેલાં વાંચેલા પુસ્તકો છે ફરીથી વાંચી રહી છું. અને બસ મારે સાહિત્યમાં જ કલમને ખોળે માથું મૂકીને જીવવું છે, એવી મારી ઈચ્છા છે. પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં અત્યારે મારા પતિ, મારો પુત્ર અને પુત્રવધુ છે. એમનું એક નાનકડું બાળક છે, દોહિત્ર છે, એ 8 વર્ષનો છે. દીકરી છે, પરણાવેલી છે અને એ પૂના ખાતે છે. બેન, પરિવારની હૂંફ કેવી? કીર્તિદાબેન અધિક સચિવ તરીકેની જવાબદારી, કવિતા કરતા હોય, ક્યાંક કાર્યક્રમોમાં જતા હોય, ઘરની હૂંફ કેવી? ઘરની હૂંફ ઘણી જ છે મને. એ વિના હું કદાચ કંઈ જ ન કરી શકી હોત. એમ કહી શકાય કે મારા લગ્ન પછી શરૂઆતથી જ મારી વ્યાવસાયિક જવાબદારીઓ ઘણી હતી, પણ ક્યારેય મને કુટુંબની જવાબદારી નડી નથી કે આડે આવી નથી. સાસુ સસરા પણ એટલા જ મને કોઓપરેટિવ રહ્યા છે.
કોઈ પણ કામમાં વહેલું મોડું થાય તો પણ કોઈ મને મુશ્કેલી પડી નથી. કદાચ મારા ભાગની જવાબદારીઓ પણ એ લોકોએ ઉપાડી લીધી હશે અને મને મારા વ્યવસાયમાં આડખીલી રૂપ કંઈ જ ન થાય એવી કોશિશ એમણે કરી છે. બીજું હું કહું કે મારા મમ્મી પપ્પાનો ફાળો તો હતો જ મારામાં સાહિત્ય રસ રેડવામાં, પણ મારા સાસુ પણ ભજનો ખૂબ સરસ ગાતા. વાહ. અને કદાચ એમના એ ભજનો રામ અને કૃષ્ણના ગીતો સ્વરૂપે પણ ઉતરી આવ્યા છે. બેન, પુસ્તકો ક્યાંય એવોર્ડ માટે મોકલ્યા હોય એ અંગે થોડી વાત. હા, મારા 5 બાલકાવ્ય સંગ્રહોને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. એક બાલ વાર્તા સંગ્રહને મળ્યો છે, એક બાલકાવ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો છે અને એક કાવ્ય સંગ્રહને અંજુ નરસિંહ વિશિષ્ટ સન્માન મળ્યું છે. એ સાથે બાલ સાહિત્ય અકાદમીએ પણ એ પુસ્તકને પુરસ્કૃત કર્યું છે. હા, એટલે બાળ સાહિત્ય ખૂબ એટલે લખવું અઘરું છે. આમ બાળ સાહિત્ય કહેવાય, પણ એ બાળક બનીને લખો તો એની ભાવના સુધી પહોંચી શકાય, ઇમોશનને આપણે સ્પર્શી શકીએ. જુઈ મેળામાં આપ જાઓ છો, કેવું લાગે છે બેન? જુઈ મેળામાં ખરેખર ખૂબ સારું વાતાવરણ છે. ઉષાબેન અને બીજા જે સાથી સિનિયર સાહિત્યકારો છે એ પણ બહેનોને ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કરે છે. નાના એમના સૂચનો પણ એટલા બધા અગત્યના હોય છે કે એ એક સાહિત્યકારનું ઘડતર એ લોકો કરી રહ્યા છે અને ખરેખર ખૂબ સરસ છે. અને કદાચ હું કહીશ કે જુઈ મેળામાં જતી થઈ ત્યારથી જ બાલકાવ્યના બદલે હું હવે આ કાવ્યો તરફ વળી કવિતા એવું પણ બને. હાજી હાજી. બેન, બીજી એક વાત એ કરવી છે કે મહિલા દિવસની ઉજવણીમાં આપ હતા, કેવું લાગે છે? આપ તો અધિક સચિવ તરીકે નિવૃત્ત થયા. હાજી. અત્યારની પરિસ્થિતિ કેવી છે? ત્યારની કેવી હતી? ભવિષ્યની કેવી હશે? આ જનરેશન જે અત્યારનું ચાલે છે આ ઇન્ટરનેટના જમાનામાં, જી, કેવું લાગે છે તમને? કેવી હતી, કેવી છે અને કેવી રહેવાની છે? જે તે સમયે જે સમાજમાં રૂઢિઓ દ્રઢ થઈ ગયેલી અને બે પેઢી વચ્ચેનું અંતર ચોખ્ખું દેખાતું હતું. પરિણામે ઘરની બહાર નીકળેલી મહિલાને ઘર અને વ્યવસાયની સાથે સામંજસ્ય સાધવાનું કદાચ થોડુંક મુશ્કેલ હતું, પણ છતાં જો કુટુંબીજનોનો સહકાર હોય તો એ ચોક્કસપણે સારી રીતે થઈ શકે અને હું એ કરી શકી છું. આજની પેઢી ખૂબ મુક્ત છે. કદાચ મને કોઈકે કંઈક કહ્યું હોય તો હું આજે પણ મગજમાં લઈને બેસી રહી હોઈશ, પણ આજની પેઢી છે એ ખૂબ જ નિખાલસ છે. એને કંઈ પણ કહો એ પોતાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ રીતે આપી શકે છે અને ખૂબ સારી રીતે આપે છે કે જેથી કરીને કહેનારાને ખરાબ પણ ના લાગે. એટલે આ પેઢીમાં એક મને એ સારો ગુણ દેખાય છે. અને બીજું કે એ પેઢી પોતે કોઈ પણ રીતે એડજસ્ટ થઈ શકે છે પોતાની પ્રવૃત્તિઓ સાથે, પોતાના વ્યવસાય સાથે, પોતાના કુટુંબીજનો સાથે, પોતાના બાળકની પ્રવૃત્તિઓ માટે પણ એ કોઈ પણ રીતે એડજસ્ટ થઈ અને સમય ફાળવી શકે છે. હા, એટલે ગઈ પેઢીમાં તો બાળક માટે આટલો સમય કોઈ ફાળવતું નહોતું. અત્યારે તો સવારે ઉઠતાની સાથે બરમુડામાં કાં તો ગમે તેમાં સ્કૂલમાં છોકરાને મૂકવા, કાં તો વ્હીકલની રાહ જોવીને મૂકવા, એટલે એ આગળની પેઢીએ કર્યું નથી. આજની પેઢી ભોગવી રહી છે એ યાતના. એમ પહેલાં તો બાળકો ક્યારે સ્કૂલમાં જાય, સરકારી સ્કૂલમાં, એ મા બાપને ખબર નહોતી. સાચી વાત છે. એટલે અત્યારની જવાબદારીમાં ભાગદોડમાં આ ઉમેરાયું છે. હા, અને ભવિષ્યમાં છે અને ખૂબ સહજ રીતે લોકો કરી રહ્યા છે. એટલે કોઈ પણ બળાપા સિવાય કરે છે. કારણ કે નહીં તો મા બાપો અત્યારે પણ એટલે હા, એટલે તમે જવાબદારીની સાથે સાથે રિલેશન પણ નિભાવી રહ્યા છે. બધા વૃદ્ધાશ્રમો તો ભલે બન્યા હોય પણ બધી જગ્યાએ ભરપૂર નથી અત્યાર સુધીમાં. એ આપણી સંસ્કૃતિના આધારે બેન. સાચી વાત છે. હા, બિલકુલ. તમને કોઈ કવિતા વાંચવાની કહેવામાં આવે તો કઈ કવિતા વાંચો તમારા સંગ્રહમાંથી? મારા સંગ્રહમાંથી અથવા બીજી કોઈ મુક્ત કવિતા? એક તો છે, આપે જે હમણાં જ વાત કરી કે મહિલાઓની પરિસ્થિતિ શું હતી, બિલકુલ બિલકુલ, એના વિશે એની છે. શીર્ષક છે ક્યાં ખોવાણી વાત. અડકો દડકો રમતા રમતા ક્યાં મૂક્યા તા હાથ. અડકો દડકો રમતા રમતા ક્યાં મૂક્યા તા હાથ. કે સૈયર વરત અને વર્તુલા કેરો શાને છૂટ્યો સાથ. કે સૈયર ક્યાં ખોવાણી, કે સૈયર ક્યાં ખોવાણી આંગણ બેસી કરતા તા જે વાત. કે સૈયર ઓકળીએથી ઉઠતી બોલી પગલી કેરી ભાત. કે સૈયર હજી ઊભા છે, કે સૈયર હજી ઊભા છે સરોવર જળમાં બદકાં જોતા વાટ. કે સૈયર નીર છલકતા રોજ હતા એ ક્યાં મૂકી તે માટ. કે સૈયર એક પરોણે હાથ ઝાલીને બદલી દીધી વાટ. કે સૈયર હળવે હળવે ખોલ આગળા ખોલી નાખ કપાટ.
કે સૈયર દેખ પટારો, પિયરમાં કહે છે કે સૈયર દેખ પટારો, માહે પાલવ ધરતી બેઠી વાહ માંગ, વાહ વાહ, કે સૈયર ખણખણ કરતા પાંચીકડાને કુદી કુકરીઓ સાથ, बहुत अच्छे. કે સૈયર હજી પોટલા, કે સૈયર હજી પોટલા ખોલ્યા ત્યાં તો ખુલી ગયા બે ઘાટ, ને સૈયર ખળભળ ખળભળ કરતો જાગ્યો દરિયાનો ગુગવાટ, કે સૈયર અડકો દડકો રમતા રમતા ક્યાં મૂક્યા તા હાથ, કે સૈયર વરત અને વર્તુલા કેરો શાને છૂટ્યો સાથ. વાહ. બીજી કવિતા. હા, બીજી એક કાવ્ય છે કૃષ્ણ ઉપરનું છે. હાજી, હાજી. મારા તે રુદિયામાં કાનો રમે, ને મારા રોમ રોમ વાંસળીના સૂર. વાહ. મારા તે રુદિયામાં કાનો રમે, ને મારા રોમ રોમ વાંસળીના સૂર, ગોકુળના લોક બધા ટોળે વળીને કહે કાનો લઈ ચાલ્યો છે નૂર. વાહ. હળવેથી હું એ વળી હડસેલું વાતને, હળવેથી હું એ વળી હડસેલું વાતને, ત્યાં ધબકી ઉઠે છે મારું ઊર. મારા તે રુદિયામાં કાનો રમે, ને મારા રોમ રોમ વાંસળીના સૂર. વાહ. યમુનાના નીર વહી રોજ રોજ જાય છે, યમુનાના નીર વહી રોજ રોજ જાય છે, ને વાતો આ વેરી પવન, કદમની ડાળ ડાળ કાનાની વાત વધે, કહેતી ક્યાં ખોયું તે મન. વનરાતે વનતણી વાટ મને પૂછતી, કે રણઝતા ક્યાં છે નૂપુર. વાહ. વનરાતે વનતણી વાટ મને પૂછતી, કે રણઝણતા ક્યાં છે નૂપુર. મારા તે રુદિયામાં કાનો રમે, ને મારા રોમ રોમ વાંસળીના સૂર. જમનાના નીર મારી મટકીને પરસે, જમનાના નીર મારી મટકીને પરસે, ત્યાં ચુંદલડી જાતી ભીંજાઈ. વાયરાની વાટ હું તો ઝાલું ના ઝાલું, ત્યાં કાનુડો જાતો છુપાઈ. દલડું કહે છે ક્યાંય જવાનો કાન નથી, ગયેલી આ રાધાથી દૂર. વાહ. મારા તે રુદિયામાં કાનો રમે, ને મારા રોમ રોમ વાંસળીના સૂર. વાહ. બીજી એક કવિતા. હવે એક બાલકાવ્ય છે ઇરશાદ, ઇરશાદ, ઇરશાદ. જે કદાચ આજની પેઢીએ બાળકો પાસેથી શીખવું પડે बहुत अच्छे. એવો વિષય, એટલે કે નવા ડિવાઇસીસ, કમ્પ્યુટર, લેપટોપ વગેરેની લગતું છે. સોનુએ દાદાને આજે કમ્પ્યુટર શીખવાડ્યું, સોનુએ દાદાને આજે કમ્પ્યુટર શીખવાડ્યું, કટ કોપીને પેસ્ટ કર્યું, ને સેવ કરીને બતાડ્યું. જાદુના પટારા ખોલી મૂક્યા 80-90, જાદુના પટારા ખોલી મૂક્યા 80-90, કોમ્પ્યુટરમાંથી તો એણે આજે કંઈ કંઈ કાઢ્યું. લેટર ટેબલ ફોર્મ્યુલા સમજાવ્યા સારી પેઠે, લેટર ટેબલ ફોર્મ્યુલા સમજાવ્યા સારી પેઠે, વર્ડ અને એક્સેલ પછી તો મૂકી દઈને હેઠે. હળવે રહીને સોનુએ ભાઈ પાવર પોઈન્ટ ઉઘાડ્યું, સોનુએ દાદાને આજે કમ્પ્યુટર શીખવાડ્યું. દાદાજી તો ચક્કર ખાઈ બોલ્યા કે આ શું છે, દાદાજી તો ચક્કર ખાઈ બોલ્યા કે આ શું છે, જાત જાતની સ્લાઇડ્સ બનાવી મનમોહી લીધું તે, મને કહે આ કોમ્પ્યુટરમાં ક્યાં છે તે સંતાડ્યું. સોનુએ દાદાને આજે કમ્પ્યુટર શીખવાડ્યું. દાદાજી આ કાંઈ નથી ઇન્ટરનેટ હવે ખોલું છું, દાદાજી આ કાંઈ નથી ઇન્ટરનેટ હવે ખોલું છું, ઈમેલ અમેરિકા કરીને લંડનમાં બોલું છું. એમ કહીને સોનુએ સર્ચ એન્જિન ખોલી કાઢ્યું. સોનુએ દાદાને આજે કમ્પ્યુટર શીખવાડ્યું. ઢગલો દાદા વાંચો, અહીં છે દુનિયાભરનો મેળો, ઢગલો દાદા વાંચો, અહીં છે દુનિયાભરનો મેળો, જે માંગો તે મળશે તમને એવડો મોટો થેલો. ભાત ભાતની વેબસાઇટ્સનું ઘેલું શુંય લગાડ્યું, સોનુએ દાદાને આજે કમ્પ્યુટર શીખવાડ્યું. બહુ અચ્છે. થેન્ક યુ. બેન, જમવામાં શું ભાવે? જમવામાં મને ખીચડી અને ભાત સિવાય કંઈ પણ કહીશું. ખીચડી ને ભાત સિવાય કંઈ પણ ખાવ છો? બનાવવામાં હું પંજાબી આઇટમ્સ પણ બનાવું છું, અને સૌથી વધારે મને ખાંડવી અને શીરો એ બનાવવાનું સૌથી વધુ. મહેસાણાની કોઈ લોકપ્રિય વાનગી? મહેસાણાની લોકપ્રિય વાનગી એવું કંઈ નથી, કારણ કે મારો ઉછેર અમદાવાદમાં જ થયો છે, મેટ્રોમાં જ થયો છે. ગમતા બે લેખક? મારા ગમતા બે લેખક મેં શરદ બાબુને વાંચ્યા છે, શરદ ગ્રંથાવલી, રવ દેસાઈ પણ મને ગમે છે. કવિયત્રીમાં? કવિયત્રીમાં મેં ગીતાબેન પરીખને વાંચ્યા છે. ગીતાબેન પરીખને વાંચ્યા છે. સરસ. આધ્યાત્મિક ચિંતનમાં મીરાબાઈનું કેવું લાગે તમને? મીરાબાઈનું આધ્યાત્મિક ચિંતનમાં મીરાબાઈના ગીતો
કોઈ પણ ભજન ગાવાથી આપણે પોતે જ કોઈક અવનવી દુનિયામાં જતા હોય એવું લાગે છે. કોઈ પણ મીરાબાઈનું ગીત સાંભળીએ તો એમાં ભક્તિની સાથે પ્રેમ રસ એવો સરસ રીતે ઘૂંટાયેલો હોય છે કે જાણે કૃષ્ણ આપણને પણ સાક્ષાત થઈ રહ્યા હોય. કેટલીક વાર એવો અનુભવ થાય અંદરથી. બેન એક એવો પ્રશ્ન પૂછવો છે કે આપ અધિક સચિવ તરીકે નિવૃત્ત થયા જી. શિક્ષણ વિભાગમાંથી. હાજી. બેન આ પ્રાઇવેટ સ્કૂલોનું ખરેખર એ શિક્ષણનું ઉદ્ધવીકરણ છે કે એ પતન થઈ રહ્યું છે? કેટલીક શાળાઓ બહુ સજાગપણે બાળકોના વિકાસ માટેની અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ બાળક વિકસે અને શિક્ષણ વ્યક્તિત્વ વિભાગમાં વિકસે આપ તો બહુ એવું કરી પહેલાથી રહ્યું છે. જોડાયા છો. મેં 4 વર્ષ કામ કર્યું છે નિવૃત્તિ પહેલાંના. પહેલાંના. હા, એ પહેલાં હું બીજા વિભાગોમાં હતી. બરાબર. પણ હું કહીશ કે ફીઓનું જે ભારણ આજકાલ વાલીઓ ઉપર પડી રહ્યું છે એ થોડું હળવું. પહેલા ટ્રસ્ટો બનીને સેવા માટે કામ થતા જી, શિક્ષણના, હાજી, હાજી. અત્યારે ધંધો બની ગયો સાચી છે. વાત છે. ને એમાં રાજકારણ વગર તો આ થઈ ના શકે, હોઈ શકે. પીઠબળ વગર તો. એટલે એક વ્યક્તિ તરીકે, એક સામાજિક કાર્ય, તમે એક મહિલા તો એક માતાજી છે, આપણે નારી શક્તિને પૂજીએ છીએ, એટલે એવું ફીલ થવું જોઈએ કે મારી સંસ્કૃતિને આ શું થઈ રહ્યું છે, થવું જોઈએ. આપને કેવું લાગે છે, થાય છે એવું? એટલે હું એ જ કહીશ કે માતા પિતા પણ કદાચ બાળકને સારામાં સારી શાળામાં મૂકવાની હોડમાં છે, સારામાં સારું શિક્ષણ આપવાની હોડમાં હોય તો કદાચ સરકારી શાળાઓ પણ કંઈ, ઘણી શાળાઓ મેં તો જોઈ છે મારા કાર્યકાળ દરમિયાન કે જ્યાં શિક્ષક એક વિદ્યાર્થીને જાણે છે, એને કયા આંક આવડશે, ક્યાં સુધીનું એ વાંચન કરી શકે છે, એ શિક્ષક એક વિદ્યાર્થી વિશે જાણતો હોય છે, જે કદાચ આજે પણ ખાનગી શાળાઓમાં જોવા નહીં મળે. આપની કારકિર્દીમાં કોઈ એવોર્ડ મળ્યા હોય? ના, અમારા સચિવાલય સંવર્ગમાં એવા એવોર્ડ એટલે કોઈ નથી આપણે હોતા. લેખનમાં કે કોઈ પ્રતિભામાં, કોઈ ગાય, આપ કોઈ ઇતર પ્રવૃત્તિમાં કોઈ કામ કર્યું? ના, મેં કારકિર્દી દરમિયાન ઇતર એટલે પ્રવૃત્તિ એકદમ, નથી હાજી, હાજી. ક્યારેય નથી કરી. અચ્છા, બીજો કોઈ પ્રશ્ન જે મારાથી ના પૂછાયો હોય ને આપ એમાં પ્રકાશ પાડવા માંગતા હોય એ વિશે? પ્રકાશ, આમ તો એવું કંઈ ખાસ છે નહીં, પણ મારે જે કહેવું હતું, જે આપે પહેલાં પૂછ્યું પણ એ વખતે કદાચ મારાથી રહી ગયો જવાબ આપવાનો, કે મહિલા તરીકે અમારા સમયમાં શું હતું. તો હું જ્યારે નોકરીમાં સૌથી પહેલાં ક્લર્કમાં જોડાયેલી અને મને અપોઇન્ટમેન્ટ મળતા હું હાજર થવા માટે ગઈ. જે શાખા અધિકારી પાસે હું હાજર થવા ગઈ, એમણે તરત જ ફોન ઉપાડી અને મારું પોસ્ટિંગ જેમણે કર્યું હતું એમને કહ્યું કે મારે લેડી ક્લર્ક નથી જોઈતા, મને જેન્ટ્સ આપો. એટલે પહેલાં સામેથી જવાબ ખબર નથી શું મળ્યો એ, પણ કે ના બહેનો તો વાતો જ કરે અને ચા પીવા જાય. એટલે એ દિવસે મને બહુ મોટો આંચકો લાગેલો. બરાબર. પણ છતાંય મેં ત્યાં કામ કર્યું અને કામ કર્યા પછી કદાચ એ જ અધિકારીએ મારી બદલી થતાં મારી માગણી પણ કરી. એટલે બેન, આપ અંતર્મુખી છો, એટલે આપના કેસમાં આપને ઠેસ વાગે એ જરૂરી છે કે આપ કામને પ્રામાણિકપણે કરો છો. બાકી 99% બહેનોના કેસમાં જે ભાઈએ વાત કરી તે સાચી હશે, આપ પણ એનો સાચો જવાબ આપો તો એ હોઈ શકે. પરંતુ ત્યાર પછી મારી કારકિર્દી, કારણ કે કોઈ માણસ સરાસરી કોઈ વાત કરતો હોય તો 99%ની વાત કરતા હોય એમ, જે બધા જ અનુભવે છે. કોર્પોરેટમાં અમે પણ અનુભવીએ છીએ. એટલે આ બધું, એટલે પણ આપણે એ વસ્તુને એ બધી બાજુમાં મૂકીએ. પરંતુ તમે તો અંતર્મુખી છો, કામ સાથે વળગણ છે તમને, એટલે તમને આંચકો લાગ્યો અને લાગવો જોઈએ, બાકી બધાને નથી લાગતો. બેન, આજની લેખિકાઓને, આજના બાળ સાહિત્યકારોને, આજના કેળવણીકારને આપનો સંદેશ? લેખિકાઓને તો કદાચ હું કહેવા માટે સક્ષમ નથી, પણ બાળ સાહિત્યકારો માટે એટલું કહું કે બાલભોગ્ય સાહિત્ય હોય. બાળકોના માટે જ્યારે લખાતું હોય ત્યારે બાળક સમજી શકે તે ભાષામાં અને તેવા શબ્દોના પ્રયોગ સાથે સર્જન થાય. આજકાલ કદાચ ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી શબ્દ પ્રચુર સાહિત્ય પણ બાળ સાહિત્યમાં પ્રવેશી રહ્યું છે. તો જો આપણે ગુજરાતી ભાષા માટે બાળકને સજાગ કરતા હોઈએ કે બાળક સુધી ગુજરાતી ભાષા થકી કાવ્ય કે રચના પહોંચાડી રહ્યા હોય, ત્યારે બને ત્યાં સુધી અંગ્રેજી ભાષાનો ઉપયોગ ઓછો થાય અને કેટલીક વાર ઉર્દુ અને હિન્દી શબ્દોનો પણ ઉલ્લેખ થતો હોય છે અને બને ત્યાં સુધી શુદ્ધ ગુજરાતી બાળક સુધી પહોંચાડી શકાય તો એ ઉત્તમ સાહિત્ય રહેશે. બેન, ફરવા જવાનું કહેવામાં આવે તો ક્યાં જવાનું ગમે? ફરવાનું સૌથી વધારે મેં મુલાકાત લીધી છે આબુની, અને આજે પણ કોઈ જો મને કહે તો પહેલું મને માઉન્ટ આબુ ખાતે જવાનું ગમે.
દર્શક મિત્રો, આપણે કીર્તિદાબેન બ્રહ્મભટ્ટને મળી રહ્યા હતા. અધિક સચિવ તરીકે નિવૃત્ત થયા છે, સાહિત્યકાર છે, ખૂબ સરસ કામ કરે છે, ખેડાણ કરે છે, નોકરીમાં પણ સતત ચીવટ સાથે ને ખંતપૂર્વક એમણે આખી કારકિર્દી દરમિયાન કામ કર્યું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ જીટીપીએલમાં આવવા માટે. આભાર બેન. ખૂબ ખૂબ આભાર આપનો પણ.